અધ્યાય 15 પુરુષોત્તમ યોગ. શ્રી ભગવાન કહે છે કે જેનું આદિ મૂળ પરમાત્મા રૂપ મૂળ ઉર્ધ્વ છે અને બ્રહ્માથી લઈ સ્થાવર જંગમ સૃષ્ટિ રૂપ નીચે વિસ્તરેલી જેની શાખાઓ છે, છંદો જેના પાંદડા છે, એવા આ સંસારને અશ્વસ્થ વૃક્ષ રૂપે કહેલો છે. જે તેને જાણે છે તે વેદને જાણનારો છે. જેનું આદિ પુરુષ પરમાત્મા રૂપ મૂળ ધર્વ છે, શાખાઓ છે, છંદો જેના પાંદડા છે, એવા આ સંસારને અસ્વસ્થ વૃક્ષ રૂપે કહેલો છે. જે તેને તે જાણે છે, જે તેને તે જાણે છે. કહેવાની ખૂબી સમજો મહારાજ. જે તેને તે જાણે છે તે વેદને જાણનારો છે. જે તેને તે જાણે છે તે વેદને જાણનારો છે. સંસાર શરીરને કીધું છે, સંસાર શરીરને કીધું છે. જે તેને તે જાણે છે તે વેદને જાણનારો છે. જે તેને તે જાણે છે, જે તેને હું જાણે છે એ તો અધમ છે. જે તેને હું જાણે છે તે તો અધમ છે. જે તેને તે જાણે છે તે વેદને જાણનારો છે. ચાલો આગળ. આ સંસાર રૂપ વૃક્ષની 3 ગુણોથી વૃદ્ધિ પામેલી વિષયો રૂપ કુપળો વાળી શાખાઓ દેવો, મનુષ્યો અને પશુ પક્ષીઓ રૂપે ઊંચે તથા નીચે ફેલાયેલી છે. વિષયોની ઈચ્છારૂપ કર્મના બંધનો વાળા એના મૂળ અહંતા, મમતા, તૃષ્ણા રૂપે નીચે મનુષ્ય લોકમાં ફેલાયેલા છે. દેવો જે પૂજ્ય છે, આ ગતિને સારી રીતે સમજે છે તે દેવો છે. મનુષ્ય એને કહેવાય છે કે જે સાર અને અસારનો વિચાર કરે છે. સત્ય શું છે અને અસત્ય શું છે. હું અવિનાશી આત્મા છું કે વિનાશી શરીર છું, એ બાબતનો જે વિચાર કરે છે, તે મનુષ્ય છે. અને કોઈ પણ બાબતનો વિચાર નથી કરતો, માત્ર શરીરના પોષણ માટે જ જીવતો હોય છે. તે પશુ છે કે પક્ષી છે. તે પશુ છે કે પક્ષી છે. પશુ એટલે જે બંધનમાં છે તે, અને પક્ષીઓ એટલે પક્ષી વાળા, એને પક્ષીઓ કીધા છે. પક્ષીમાં જે છે એ પક્ષીઓ છે અને જે બંધનમાં છે, શરીરના બંધનમાં છે, એ પશુઓ છે. ચાલો આગળ. આ સંસાર રૂપ વૃક્ષ પ્રતિક્ષણ વિનાશી હોવાથી, આ સંસાર રૂપ વૃક્ષ પ્રતિક્ષણ વિનાશી, આ સંસાર વૃક્ષ એટલે શરીર પ્રતિક્ષણ વિનાશી હોવાથી આનું કોઈ ચોક્કસ પ્રકારનું સ્થિર રૂપ જણાતું નથી. આ સંસારનો સર્વાંશ અંત જણાતો નથી. તેમજ સંપૂર્ણપણે તેની ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી. એવા આ અનંત મૂળવાળા નશ્વર સંસાર રસને અનાસક્તિ રૂપે મજબૂત શસ્ત્રથી આપણી અંદરથી કાપી નાખીને, એટલે કે સંસારની વાસનાઓથી મુક્ત થઈ પછી એવું પદ શોધવું જોઈએ કે જ્યાં ગયેલા જીવો જન્મ મરણ રૂપ આ સંસારમાં પાછા આવતા નથી. ફરીથી કહું છું કે આ સંસારના વાસનાઓથી મુક્ત થઈને પછી એવું પદ શોધવું જોઈએ કે જ્યાં ગયેલા જીવો જન્મ મરણ રૂપ આ સંસારમાં પાછા આવતા નથી. હવે એ પદને શોધવા માટે કયા ગામ જવું છે? આ પદ ક્યાં જઈને ખોવાયું છે? એક વિચાર કરો કે પરમાત્માને દરેક શાસ્ત્રોએ, મહાપુરુષોએ વ્યાપક કીધા છે. એવું કોઈ સ્થાવર જંગમ ભૂત નથી કે જે પરમાત્મા વિનાનું હોય. પરમાત્મા બધે જ છે, બધામાં છે, અને બધામાં છે તો પોતામાં પણ છે. તો શોધવાની શરૂઆત પોતામાંથી શા માટે ન કરીએ? અને એ જે મુક્ત કરે છે એ પદ પોતામાં જ ખોવાયું છે. માટે શોધવા માટે પ્રયત્ન પોતામાં જ કરવો છે.
કે તન તીરથમાં ત્રિભુવન સ્વામી આત્મ સ્વરૂપે રાજે રે. તન તીરથમાં ત્રિભુવન સ્વામી આત્મ સ્વરૂપે રાજે રે. હર સદગુરુ તેરી કરુણા પામી તે ઓળખજો આજે રે. સદગુરુ તેરી કરુણા પામી તે ઓળખજો આજે. આજે રે. આયુષ જાતા વાર ન લાગે કાયા જળ જાય કરનું રે. આયુષ જાતા વાર ન લાગે કાયા જળ જા કરનું રે. જગનું સુખ તે જીવ ઠગામણ જેવું પુરુષે મળનું રે. જગનું સુખ તે જીવ ઠગામણ જે પુરુષે મળનું રે. અરે જગ સુખ કેરો મોહત જીને સદગુરુ વચને રહીએ રે. સગ સુખ કેરો મોહત જીને સદગુરુ વચને રહીએ રે. વચન ગુરુનું નિજ પદ જાણો નિજ પદ નામે લઈએ રે. વચન ગુરુનું નિજ પદ જાણો નિજ પદ નામે લઈએ રે. નામ પ્રભુનું લેવું સમજી નામે વાસે વાણું રે. પ્રભુનું લેવું સમજી નામે વાસે વાણું રે. વાણું વાતા વાલો દર્શે જ્ઞાતાનો જાણું રે. વાણું વાતા વાલો દર્શે જ્ઞાતાનો જાણું રે. જાણું સંયમ અંતર્યામી પ્રકાશા પ્રભાતે રે. વાણું સ્વયં અંતર્જામી પ્રકાશા પ્રભાતે રે. કે સબ કૃપા કીધી મુझ પર સૂર દીઠો મદલાતે રે. શિવ કૃપા કીધી મુझ પર સુરદીઠો મદરાતે રે. માટે એ પદને શોધવા માટે પોતામાં જ તપાસ કરવી જરૂરી છે. પછી એવું પદ શોધવું જોઈએ કે જ્યાં ગયેલા જીવો જન્મ મરણ રૂપ આ સંસારમાં પાછા આવતા નથી. તે પરમ પદને પ્રાપ્ત કરવા માટે તે આદિ પુરુષ પરમાત્માના શરણે જવું, એટલે કે ગુરુ મહારાજના શરણે જવું. ગુરુ મહારાજ એને કહેવાય છે કે આ રહસ્યને જે સારી રીતે જાણતા હોય, ગીતાના 4,034 શ્લોકમાં કીધું છે કે તે જ્ઞાનનો તને તત્વદર્શી જ્ઞાનની ઉપદેશ કરશે. તેમને પ્રણામ કરી, તેમની સેવા કરી, તેમને પ્રશ્નો પૂછી તું આ જ્ઞાન જાણી લે. જે તત્વદર્શી હશે તે જ આ પરમ પદની માહિતી તને આપશે, અનુભવ કરાવશે. પ્રાપ્ત કરવા માટે તે આદિપુરુષ પરમાત્માના શરણે જવું કે જેનાથી અનાદિ સંસારની પ્રવૃત્તિ વિસ્તાર પામી છે. ચાલો આગળ. જે મનુષ્ય માન અને મોહથી રહિત છે, જેમણે આસક્તિ રૂપ દોષને જીત્યો છે, જેઓ કામનાઓ છોડીને નિત્ય આત્મ સ્વરૂપના ચિંતનમાં રહે છે, જેઓ સુખ દુઃખ વગેરે દ્વંદ્વોથી પર થયેલા છે, તેવા વિવેકીજનો તે અવિનાશી પદને પામે છે. જેને આત્મ સ્વરૂપ પામ્યું છે, જેને અનુભવ્યું છે, એની વ્યક્તિ આત્મ સ્વરૂપમાં જ સ્થિર થઈ ગઈ છે. પછી એમને સુખ દુઃખ વગેરે દ્વંદ્વો નડતા નથી. કેમ કે 7મા અધ્યાયના 27મા અને 28મા શ્લોકમાં કીધું છે, જેને જોડખા કહીને કીધું છે કે આ જેટલા જોડખાથી પર થયેલો પુરુષ છે એ મુક્ત છે અને તે અવિનાશી પદને પામે છે. અને અવિનાશી પદને પામેલો પુરુષ અવિનાશી પદ જ છે, એમાં કોઈ શંકા નથી. એ બાબતમાં ગીતાના 9મા અધ્યાયનો 31મો શ્લોક સાક્ષી પૂરે છે. પરમાત્મા શ્રીમુખે કીધું છે કે હે કુંતી પુત્ર તું નિશ્ચય જાણ કે મારો ભક્ત નાશ પામતો નથી. જે નાશ ના પામે તેને જ અવિનાશી કહેવાય છે. ચાલો આગળ. તે પદને સૂર્ય ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી. જે પદને પામી મુમુક્ષુઓ પાછા ફરતા નથી, તે મારું પરમધામ છે. તે પદને સૂર્ય ચંદ્ર કે અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી. હું આગળ કહી ચૂક્યો છું કે એક અંધમાણસને અંધારા ભોયરામાં પૂરી દો, એને કશું જ દેખાશે નહીં. પણ એવું એ માનશે ખરો કે હું નથી, હું છું કે નહીં, એવું જાણવા માટે એને ચંદ્રમાની જરૂર નહીં પડે, એને સૂર્યની જરૂર નહીં પડે, એને ટોર્ચની જરૂર નહીં, એને દીવાની જરૂર નહીં પડે, એને કશાની જરૂર નહીં પડે, અથવા બીજા કોઈને પૂછવાની પણ જરૂર નહીં પડે કે હું છું કે નહીં. એ પદને સૂર્ય ચંદ્ર
કે અગ્નિ પણ પ્રકાશિત કરી શકતા નથી. એ મારું પરમધામ છે એવું પરમાત્મા કહે છે કે એ મારું પરમધામ છે, જેને કશાની જરૂર નથી પડતી. ત્યારે એ તો આ શરીરમાં રહેલો પુરુષ છે કે કોઈ બીજો? ખૂબ વિચાર કરી જોજો, બહુ જ વિચાર કરી જોજો. ચાલો આગળ. આ જીવલોકમાં મારો સનાતન અંશ જીવ થઈને પ્રકૃતિમાં રહેલી 5 ઇન્દ્રિયો અને મનને પોતાના તરફ આકર્ષે છે. એ જીવ જ્યારે એક શરીર છોડી બીજા શરીરમાં જાય છે ત્યારે વાયુ જેમ આજુબાજુના પદાર્થોની ગંધ લઈને આગળ જાય છે, તેમ છોડેલા શરીરની વાસનાઓ અને મન તથા ઇન્દ્રિયોને લઈને બીજા શરીરમાં જાય છે અને ત્યાં કાન, આંખ, સ્પર્શેન્દ્રિય, જીભ, નાક અને મનને ધારણ કરી આ જીવાત્મા વિષયોને સેવે છે. આ જીવલોકમાં મારો સનાતન અંશ જીવ થઈને પ્રકૃતિમાં રહેલી 5 ઇન્દ્રિયો અને મનને પોતાના તરફ આકર્ષે છે. આ જીવલોકમાં મારો સનાતન એવું પરમાત્મા કહે છે. આ જીવલોકમાં મારો સનાતન અંશ જીવ. હવે પરમાત્માનો અંશ પરમાત્મા જ હોય, કાગળનો અંશ કાગળ જ હોય, સોનાનો અંશ સોનું હોય, ચાંદીનો અંશ ચાંદી હોય. તેવી રીતે પરમાત્માનો અંશ પરમાત્મા જ હોય. પરમાત્માનો અંશ ક્યારે લોહી કે લાકડું કે પથ્થર હોય જ ના શકે, માટીનું ભેપું હોય જ ના શકે. વિચાર કરી જોજો. તમે તમારા ઘરમાં 100 ગ્રામ સોનાનો ઉંદર લાવીને મૂકો, બિલાડી તરફ મારે તો કહેજો. અરે બિલાડીને પણ ખબર છે કે આ નકલી ઉંદર છે. આ જીવલોકમાં મારો સનાતન જીવ થઈને પ્રકૃતિમાં રહેલી 5 જ્ઞાનેન્દ્રિયોને મનને પોતાના તરફ આકર્ષે છે. એ જીવ જયારે એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે, એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે, ત્યારે વાયુ જેમ આજુબાજુના પદાર્થોની ગંધ લઈને આગળ જાય છે, તેમ છોડેલા શરીરની વાસનાઓ અને મન તથા ઇન્દ્રિયોને લઈને જ બીજા શરીરમાં જાય છે. અને ત્યાં કાન, નાક, સ્પર્શેન્દ્રિય એટલે ચામડી, જીભ, નાક તથા મનને ધારણ કરી આ જીવાત્મા વિષયોને સેવે છે. સત્વ વગેરે ગુણોની સાથે જોડાયેલો આ જીવાત્મા શરીરને તેમજ વિષયોનો છોડે છે અને ભોગવે છે. તેની આ ક્રિયાઓને મૂળ બુદ્ધિવાળા જનો જોઈ શકતા નથી. આ ક્રિયાઓને મૂળ બુદ્ધિવાળા જનો જોઈ શકતા નથી, પણ જ્ઞાન દ્રષ્ટિવાળા વિવેકીઓ જોઈ શકે છે. વળી યત્ન કરનાર યોગીઓ પણ શરીરમાં રહેલા આ ઈશ્વરીય અંશને જોઈ શકે છે, પરંતુ અશુદ્ધ અંતક આવા અજ્ઞાનીઓ યત્ન કરતા છતાં પણ તેને જોઈ શકતા નથી. આ જીવાત્મા જ્યારે એક શરીર છોડીને બીજા શરીરમાં જાય છે ત્યારે છોડેલા શરીરને બધી ઇન્દ્રિયોને અને અંતઃકરણોને બધાને લઈને જાય છે. એને જ્ઞાનીઓ જોઈ જાણી શકે છે, સમજી શકે છે, પણ અજ્ઞાનીઓ જે મૂળ બુદ્ધિના છે તે સમજી પણ શકતા નથી, જોઈ પણ શકતા નથી, જાણી પણ શકતા નથી. આ એક ગૂઢ બાબત છે. જો કે સરળ તો પુષ્કળ છે મહારાજ, પણ ગૂઢ એટલા માટે મારે કહેવું પડે છે કે આ દિશા તરફ લમવું જ નથી જગતના જીવોનું. આ શરીરને શા માટે છોડવું પડે છે? બીજા શરીરને પકડવા માટે જ ને. બીજા શરીરને પકડવા માટે જ આ શરીર છોડવું પડે છે. બીજા શરીરને પકડવા માટે જ આ શરીરને છોડવું પડે છે. જ્યારે મનુષ્યની વૃત્તિ કોઈ પણ એક પદાર્થમાં જાય છે, કોઈ પણ પદાર્થમાં વૃત્તિ જાય છે, ત્યારે એનું પ્રથમનું શરીર છૂટી જાય છે અને પેલા શરીરને જઈને પકડે છે. અને પેલા શરીરને પકડવા માટે આ છોડેલા શરીરના લબાચો આખો લઈને જ જાય છે. ચાલો આગળ. સૂર્યમાં રહેલું જે તેજ સમગ્ર જગતને પ્રકાશિત કરે છે અને જે તેજ ચંદ્રમાં તથા અગ્નિમાં છે તેને તું મારું તેજ જાણ. સૂર્યમાં રહેલું જે તેજ સમગ્ર જગતને પ્રકાશિત કરે છે અને જે તેજ ચંદ્રમામાં તથા અગ્નિમાં છે તેને તો મારું તેજ જાણ. કેમ કે મારી કબૂલાતથી જ બધું છે. જો મારી કબૂલાત નથી તો કશું જ નથી. ચાલો. અને હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિ વડે સર્વ પ્રાણીઓને ધારણ કરું છું અને રસરૂપ ચંદ્ર થઈને સર્વ વનસ્પતિઓને પોષણ આપું છું. અને હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને
પૃથ્વી એટલે શરીર જ. આ શરીરમાં પ્રવેશ કરીને મારી શક્તિ વડે પ્રાણીપણું ભોગવું છું. દેહ પાને રહેવા વાળું પ્રાણી જ છે. દેહ ભાવે જે રહે છે એ પ્રાણી જ છે. પૃથ્વીમાં પ્રવેશ કરીને અને હું જ પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિ વડે સર્વ પ્રાણીઓને ધારણ કરું છું, પ્રાણીપણાને ધારણ કરું છું. શરીરમાં પ્રવેશ કરીને જો પરમાત્મામાં પ્રવેશ કરીને રહે છે તો એ પરમાત્મા ભાવને પામે છે. પણ શરીરમાં પ્રવેશ કરીને રહે છે તો એ પ્રાણીના ભાવને પામે છે. જો પરમાત્મામાં પ્રવેશ કરીને રહે છે તો પરમાત્મા ભાવને પામે છે. ચાલો આગળ. હું જઠરાગ્નિ થઈ પ્રાણીઓના શરીરમાં રહી પ્રાણ તથા અપાન વાયુથી યુક્ત થઈ 4 પ્રકારનું અન્ન પચાવું છું. બરાબર બરાબર. કેમ કે અમારે જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી અન્ન પચાવવાનું જ કામ કરવું પડે છે. કેમ કે આ શરીરમાં રહેલો જે પુરુષ છે એ બીજો કોઈ નથી, પણ વેદો જેને બ્રહ્મ કહે છે, પુરાણો જેને પરમાત્મા કહે છે તે જ છે. પણ અત્યારે પોતાના વાસ્તવિક સ્વરૂપના અભાનને લઈને એ અનાજ પચાવે છે અને શરીરનું પાલન કરે છે અને પોષણ કરે છે. ચાલો આગળ. હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું અને મારે લીધે સ્મૃતિ, જ્ઞાન તથા તેનો અભાવ, વિસ્મરણ તથા અજ્ઞાન થાય છે. સર્વ વેદો વડે જાણવા યોગ્ય હું જ છું અને વેદાંત શાસ્ત્રનો કર્તા અને વેદોને જાણનારો હું જ છું. સર્વના હૃદયમાં રહેલો અંતર્યામી હું છું. જે અંતરની પોતાના અંતરની જાણે એનું નામ જ અંતર્યામી. જે પોતાના અંતરની જાણે એનું નામ જ અંતર્યામી. કેટલાક લોકો એવો અર્થ કરે છે કે અંતર્યામી જે બીજાના અંતરની વાત જાણે તેને અંતર્યામી કહેવાય. બીજાના અંતરની વાત જાણે તેને અંતર્યામી કહેવાય. તો શું બીજામાં પરમાત્મા નથી? પરમાત્મા સર્વમાં છે અને સર્વમાં રહીને સર્વના અંતરની વાતને જાણે છે. એટલે પરમાત્મા અંતર્યામી છે અને પોતાના અંતરની વાત જાણે છે એટલે પોતામાં રહેલો એ અંતર્યામી જ છે. ભલે આજુબાજુના લોકો કે અડોશી પડોશી ના જાણતા હોય પણ પોતે તો જાણે જ છે, માટે અંતર્યામી છે. ચાલો આગળ. આ લોકમાં અક્ષર નાશવંત અને અક્ષર અવિનાશી એવા 2 પુરુષો છે. તેમાં સર્વભૂતો એ નાશવંત પુરુષ છે અને તેમનામાં રહેલો જે અંતર્યામી કુટસ્થ પુરુષ તે અક્ષર અવિનાશી કહેવાય છે. આ લોકમાં અક્ષર નાશવંત એટલે શરીર, આ હાડકા ચામડાનું જે શરીર છે પંચભૂતો વડે જે બનેલું છે તે ક્ષર કહેવાય છે, નાશવંત છે. એને જ અધિભૂત પણ કહેવાય છે. અને અક્ષર જે ક્ષરથી પર થયો છે. જે ક્ષરથી અક્ષર કોને કહેવાય? જે ક્ષરથી પર થયો છે એ અક્ષર છે, એ અવિનાશી છે. આ ક્ષરમાં જ્યાં સુધી ભરાઈ રહ્યો છે, ક્ષરનો ભાવ છે, ક્ષર ભાવ છે એટલે એક દેહનો અભ્યાસ છે, ત્યાં સુધી એને સી રીતે અવિનાશી કહેવાય? એનાથી પર જો થાય છે તો એને અક્ષર અવિનાશી કહેવાય છે. બરોબર. તેમાં સર્વભૂતો નાશવંત પુરુષ છે. તેનામાં રહેલો જે અંતર્યામી એટલે આ શરીરમાં રહેલો જે પુરુષ છે તે અંતર્યામી છે. કુટસ્થ એટલે બ્રહ્મ છે. પુરુષ તે અક્ષર અવિનાશી કહેવાય છે. એ અવિનાશી છે. એ અવિનાશી તમે કોઈની પાસેથી સાંભળીને કે કોઈ ચોપડીમાં વાંચીને માની લેવાની જરૂર નથી. પણ એ અવિનાશી છે કે કેમ? એ બ્રહ્મદર્શી સદગુરુના શરણે જઈને એમના દ્વારા આ જાણી લેવાની બાબત છે. આ અવસરમાં જાણી શકાય એમ છે. અને કેટલાય મહાપુરુષો જાણ્યું છે. નરસિંહ મહેતાએ કીધું છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુદા જુદા રૂપે આનંદ ભાષે. તે શું કોઈ ચોપડીમાં વાંચીને નરસિંહ મહેતાએ કીધું હશે કે કોઈની પાસેથી સાંભળીને કીધું હશે? એમને પોતાની માલિકીની પોતાનો અનુભવની વાત કરી છે.
કોઈની પાસેથી ઉછીનું ઉધાર માગી લાવીને નથી બોલ્યા, એ કોઈ ચોપડીમાંથી વાંચીને નથી બોલ્યા, મહાપુરુષો છે. ચાલો આગળ. પરંતુ આ ક્ષર અને અક્ષર બંનેથી ઉત્તમ પુરુષ તો બીજો જ છે, જે પરમાત્મા કહેવાય છે. તે અવિનાશી ઈશ્વર ત્રણેય લોકમાં પ્રવેશ કરીને સર્વનું ધારણ પોષણ કરે છે. અક્ષર એટલે શરીર અને અક્ષર એટલે જીવાત્મા. આ બંનેથી ઉત્તમ પુરુષ તો બીજો જ છે. બીજો કઈ ત્રીજી બાબતનો કે ત્રીજો કોઈ પુરુષ છે એવી વાત નથી કરી. પણ જે જીવ શરીરપણાથી તો મુક્ત થયો છે, પણ જીવપણાથી પણ જે મુક્ત થયો છે અને પરમાત્માના ભાવને પામ્યો છે તેને પરમાત્મા કહેવાય છે. અવિનાશી ઈશ્વર ત્રણેય લોકમાં એટલે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણમાં પ્રવેશ કરીને સર્વનું ધારણ પોષણ કરે છે. ત્રણેય લોક એટલે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. હું આ અક્ષરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છું, તેથી લોકમાં અને વેદોમાં હું પુરુષોત્તમ એ નામથી પ્રસિદ્ધ છું. અને પ્રસિદ્ધ છું, જ્ઞાનીઓમાં પ્રસિદ્ધ છું. જ્ઞાનીઓ જ મને પુરુષોત્તમ તરીકે, પુરુષોમાં ઉત્તમ તરીકે જાણે છે. જની સુરતા શ્યામ સુલાગી, એને ભવની ભાવટ ભાગી. જની સુરતા શ્યામ સુલાગી. આ જે ત્રણ ગુણોથી પર થયેલો છે તેની વાત છે. તન સુખ મન સુખ ચાહના ચીતે, જગ મધ્ય જગ ત્યાગી. તન સુખ મન સુખ ચાહના ચીતે. જગ એટલે શરીર, જગ મધ્ય જગ ત્યાગી. આપા પર રે નિજ સ્વરૂપે નિરંતર અનુરાગી. જેની સુરતા શ્યામ સુલાગી. વેદ વદે સર્વાતીત પદ જે. 15મા અધ્યાયમાં પુરુષોત્તમ યોગમાં 18મા શ્લોકમાં જેને પુરુષોત્તમ કીધો છે તે, વેદોમાં જેને બ્રહ્મ કીધો છે તે. વેદ વદે સર્વાતીત પદ જે, તે તો સંત સુહાગી. પુરુષો આકારે પૂર્ણ પરમ પદ, સુન સમજે દુર્ભાગી. જેની સુરતા શ્યામ સુલાગી. જેમ મુકુળ મધ્ય છાયા ભાષે, જગ મધ્ય કેમ વિરાગી. જેમ મુકુર મધ્ય, મુકુર એટલે દર્પણ, આઈનો. જેમ આયનામાં દર્પણ દેખાય છે પણ આયનામાં પ્રતિબિંબ હોતું નથી. દર્પણમાં જેમ પ્રતિબિંબ દેખાય છે ખરું, પણ પ્રતિબિંબ દર્પણમાં હોતું નથી. તેવી જ રીતે સંત જ્ઞાની પુરુષ જગતમાં દેખાય છે ખરો, પણ જગતમાં હોતો નથી. એટલે કહે છે કે જેમ મુકુર મધ્ય છાયા ભાષે, જગ મધ્ય કેમ વિરાગી. કર પર ભાષે દર્શન તેના, તો મહાબળ ભાગી. જેની સુરતા શ્યામ સુલાગી. જેની સુરતા શ્યામ સુલાગી. જેની સુરતા શ્યામમાં લાગી છે એની સુરતા શ્યામ જ છે.
જેની સુરતા, જેની વૃત્તિ પરમાત્મામાં લાગી છે, એ વૃત્તિ પરમાત્મા જ છે. હે ભારત, જે મનુષ્ય મોહ વિનાનો થઈ મને આ પ્રમાણે પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે, તે સર્વજ્ઞ હોય મને સમભાવથી સર્વભાવથી ભજે છે. મને પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે. પુરુષોત્તમ, પુરુષોમાં ઉત્તમ, જે પોતામાં રહેલા પરમ તત્વને જાણે છે અને એ પરમ તત્વમાં જે રહ્યો છે એ પુરુષોત્તમ જ છે. આ જેને પુરુષોત્તમ કહેવાય છે એ કોઈ જુદો બીજો નથી. એનો અંતિમ સ્વરૂપ છે કે હે નિષ્પાપ અર્જુન, એ પ્રમાણે આ અત્યંત ગુપ્ત જસમ શાસ્ત્ર મેં તને કહ્યું, આને જાણી મનુષ્ય બુદ્ધિમાન તથા કૃતાર્થ થાય છે. અહીં મારું કહેવું અને સર્વ મહાપુરુષોનું પણ કહેવું એ છે કે આ રહસ્યને જાણવાની બાબત છે. અરે આ રહસ્યને જાણવું જ ભક્તિ છે. એટલે કહે છે એ નિષ્પાપ અર્જુન, એ પ્રમાણે આ અત્યંત ગુપ્ત અધ્યાત્મ શાસ્ત્ર મેં તને કહ્યું, આને જાણી મનુષ્ય બુદ્ધિમાન તથા કૃતાર્થ થાય છે. બોલો શ્રી સદગુરુ મહારાજ, શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય.